નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર। મિત્રો, જ્યારે આપણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન મુખ્યત્વે મેરઠ, દિલ્હી અથવા કાનપુર તરફ જ જાય છે। પણ શું તમને ખબર છે કે ગુજરાતે પણ આ સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને શૂરવીર ફાળો આપ્યો હતો? હા મિત્રો, ગુજરાતના ગામડાથી લઈને આદિવાસી વિસ્તારો સુધી લોકો અંગ્રેજો સામે ઊભા રહ્યા હતા। આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં 1857નો વિપ્લવ ક્યાંથી શરૂ થયો, ક્યાં ક્યાં બળવો થયો અને કયા શૂરવીરોએ અંગ્રેજો સામે લડત આપી। તો મિત્રો, અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયો તમારી પરીક્ષા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે સમજીએ એક મહત્વની વાત। ગુજરાતમાં આ વિપ્લવ રાજાઓ દ્વારા નહોતો લડાયો, કારણ કે મોટા રાજા રજવાડાઓ અંગ્રેજોના પક્ષમાં હતા, પરંતુ સ્થાનિક જમીનદારો, ઠાકોરો, આદિવાસીઓ અને સામાન્ય પ્રજાએ આ લડત લડી। ગુજરાતમાં 1857ના સંગ્રામની શરૂઆત થઈ હતી અમદાવાદથી। જૂન 1857માં 7મી લશ્કરી ટુકડીએ બળવો કર્યો, પણ દુર્ભાગ્યે અંગ્રેજ અધિકારી રોબર્ટ્સે આ બળવો તરત જ દબાવી દીધો। ત્યારબાદ 9 જુલાઈએ સિપાહીઓએ દારૂગોળાના ભંડાર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, પણ તે પણ નિષ્ફળ ગયો। મિત્રો, અહીં એક રસપ્રદ ઘટના। જુમ્મા મસ્જિદના મૌલવી સરજુદ્દીને સૈનિકોને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા, પણ તેમને પકડી લેવામાં આવ્યા અને પછી 15 સપ્ટેમ્બર 1857ના રોજ શાહીબાગમાં ફરી બળવો થયો, પણ ગેરસમજના કારણે તે પણ નિષ્ફળ ગયો। પરિણામે 21 સિપાહીઓને ફાંસી આપવામાં આવી। હવે આગળ વધીએ વડોદરા તરફ। અહીં મલ્હારરાવ, બાપુ ગાયકવાડ અને અન્ય આગેવાનો દ્વારા યોજના બનાવવામાં આવી કે ખંડેરરાવ ગાયકવાડને હટાવી દેવામાં આવે। આ માટે 16 ઓક્ટોબર 1857ની તારીખ નક્કી કરવામાં આવી, પણ મિત્રો, એક દેશદ્રોહીએ અંગ્રેજોને માહિતી આપી દીધી અને આ સંપૂર્ણ યોજના નિષ્ફળ ગઈ। આણંદમાં ગરબડદાસ પટેલે લગભગ 2000 લોકો ભેગા કરીને બળવો કર્યો, પણ તેઓ પકડાઈ ગયા અને તેમને કાળા પાણીની સજા આપી આંદામાન મોકલવામાં આવ્યા। ડાકોરના ઠાકોર સૂરજમલે લુણાવાડા પર હુમલો કર્યો, જે દર્શાવે છે કે ગામડા સુધી આ વિપ્લવ ફેલાયો હતો। પંચમહાલમાં જુલાઈ 1857માં બળવો શરૂ થયો। દાહોદમાં રાજમાતા બાઈજાબાના સૈનિકો અને ભીલ આદિવાસીઓએ બળવો કર્યો, પણ કેપ્ટન બકલેએ તેને દબાવી દીધો। સંખેડા અને જાંબુઘોડામાં રૂપા નાયક અને કેવળ નાયકના નેતૃત્વમાં લાંબો સંગ્રામ ચાલ્યો। હવે મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના। કાનપુરના મહાન સેનાપતિ તાત્યા ટોપે 20 નવેમ્બર 1858ના રોજ ગુજરાતમાં પ્રવેશ્યા। તેમણે છોટાઉદેપુર પર કબજો કર્યો અને ગોધરા ઝાલોદની તિજોરીઓ લૂંટી। તેઓ ગુજરાતમાં ટહેલદાસ નામથી રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં વાઘેર જાતિના શૂરવીરો જોધા માણેક, મૂળો માણેક અને અન્યોએ બળવો કર્યો। તેમણે દ્વારકા અને બેટ દ્વારકા પર કબજો કર્યો અને જોધા માણેકને રાજા ઘોષિત કર્યા। મિત્રો, અહીં એક અદ્ભુત ઘટના। વાઘેર સ્ત્રીઓએ પાણીમાં પલાળેલા ગોદડા વડે અંગ્રેજોના તોપગોળા ઠાર્યા। આ ઘટના વિશ્વ ઇતિહાસમાં અનોખી છે। ત્યારબાદ ગીરના જંગલોમાંથી ગેરેલા યુદ્ધ ચલાવવામાં આવ્યું। ઈડર નજીક ચાંડુપ ગામે નાથાજી અને યમાજીના નેતૃત્વમાં 2000 લોકોએ બળવો કર્યો। પાટણમાં મગનલાલ પટેલે આગેવાની લીધી અને વિજાપુર ખેરાલુ વિસ્તારમાં પણ બળવો ફેલાયો। નાંદોદમાં સૈયદ મુરાદ અલીના નેતૃત્વમાં બળવો થયો અને ચલો દિલ્હીના નારા સાથે લોકો આગળ વધ્યા। ભરૂચમાં પણ બળવો થયો, પણ અફવાઓને કારણે કોમી રમખાણો થયા અને મુખ્ય હેતુ નિષ્ફળ ગયો। મિત્રો, 1857ના વિપ્લવમાં ગુજરાતમાં કોઈ કેન્દ્રીય નેતૃત્વ ન હતું અને મોટા રાજાઓ અંગ્રેજોના પક્ષમાં હતા। તેમ છતાં વાઘેરો, ભીલ, નાયકડા, કોળી અને ખેડૂતોએ અદ્ભુત શૌર્ય દર્શાવ્યું। તેમણે પોતાના બલિદાનોથી ગુજરાતના ઇતિહાસને ગૌરવ આપ્યું।